મિત્રો, જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિમાં એક સરખું વર્તન કરવાથી પણ જીવનમાં પાછળ પડી જવાય છે અને ક્યાંક ને ક્યાંક મન અશાંત રહે છે. પછી એ પરિવાર હોય, સમાજ હોય કે આપણે જે જગ્યાએ ફરજ બજાવતા હોય તે જગ્યાએ દરેક પરિસ્થિતિમાં સમય અને સંજોગ જોઈને વર્તન કરવું જોઈએ. તેને સમજવા માટે બિરબલ અને મૌન દરબારીની એક પ્રેરણાદાયી વાર્તા સાંભળીએ. અકબરનો દરબાર તેના વૈભવ, વિદ્વતા અને શાનપણ માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતો. આગ્રાના આ ભવ્ય દરબારમાં દરરોજ વિદ્વાનો, કવિઓ, મંત્રીઓ અને દરબારીઓ ભેગા થતા. અહીં ગંભીર ચર્ચાઓ, નીતિગત નિર્ણયો અને ક્યારેક હળવી મજાક પણ થતી હતી. સમ્રાટ અકબર, જેમની જિજ્ઞાસા અને ન્યાયીપણાની સર્વત્ર પ્રશંસા થતી હતી, તેઓ ઈચ્છતા હતા કે તેમનો દરબાર એક એવી જગ્યા બને જ્યાં દરેક વ્યક્તિ મુક્તપણે પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે. તેમનો સૌથી હોશિયાર અને સૌથી વિશ્વાસુ મંત્રી બિરબલ હંમેશા તેમના પ્રશ્નોના જવાબો વિનોદ અને રમૂજથી આપતા હતા. દરબારમાં ઘણા પ્રકારના લોકો પણ હતા. કેટલાક તેમની બુદ્ધિથી બધાને પ્રભાવિત કરતા, તો કેટલાક તેમની કવિતાઓથી હૃદયને જીતી લેતા હતા અને કેટલાક તેમની બુદ્ધિની ચર્ચામાં વ્યસ્ત રહેતા. પરંતુ આ બધામાં એક દરબારી હતો જે હંમેશા મૌન રહેતો હતો. તેનું નામ હતું રાઘવદાસ. તે દરરોજ સવારે દરબારમાં આવતો, તેના નિયુક્ત સ્થળે શાંતિથી બેસતો અને સાંજે પણ એક પણ શબ્દ બોલ્યા વિના પોતાના ઘરે પાછો ફરતો. તે ન તો કોઈ ચર્ચામાં ભાગ લેતો હતો, ન કોઈ પ્રશ્નનો જવાબ આપતો, ન કોઈ મજાકમાં જોડાતો. દરબારમાં તેનું મૌન એક વણ ઉકેલાય રહસ્ય બની ગયું હતું. અકબરે રાઘવદાસને ઘણીવાર જોયો હતો. તેનો સાદો પોશાક, શાંત ચહેરો અને નીચી આંખો હંમેશા બાદશાહના મનમાં જિજ્ઞાસા જગાડતી હતી. છતાં તેને ક્યારેય તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ એક દિવસ જ્યારે દરબારમાં એક ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી અને બધા દરબારીઓ પોતાના મંતવ્યો આપી રહ્યા હતા, ત્યારે અકબરની નજર રાઘવદાસ પર પડી. તે હંમેશની જેમ શાંતિથી બેઠો હતો, જાણે દુનિયામાં કંઈક તેને સ્પર્શતું ન હોય. અકબરે તેના મૌનથી પરેશાન થયા. દરબાર પૂરો થયા પછી અકબરે બિરબલને તેના રૂમમાં બોલાવ્યો અને પૂછ્યું, બિરબલ, આ રાઘવદાસ કોણ છે? મેં તેને ક્યારેય બોલતા જોયા નથી. તે ન તો કોઈ અભિપ્રાય આપે છે, ન કોઈ પ્રશ્ન પૂછે છે, ન તો મજા અને ઉલ્લાસમાં જોડાય છે. છેવટે તેના મૌનનું રહસ્ય શું છે? બિરબલે સહેજ હસીને કહ્યું, મારા દરેક મૌન પાછળ કોઈને કોઈ વાર્તા છુપાયેલી જ હોય છે. જો તમે આદેશ આપો તો હું રહસ્ય શોધી કાઢીશ અને તમારી સમક્ષ રજૂ કરીશ. અકબર સંમત થયા. ઠીક છે બિરબલે, કાલ સુધીમાં મને કારણ જણાવો. હું નથી ઈચ્છતો કે મારા દરબારમાં કોઈ રહસ્ય વણ ઉકેલાયેલું રહે. તે સાંજે બિરબલે રાઘવદાસના ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. રાઘવનું ઘર આગ્રાની એક સામાન્ય શેરીમાં હતું. એક નાનું માટીનું ઘર જેમાં કોઈ ખાસ શણગાર નહોતો. ચારે બાજુ શાંતિ હતી. બિરબલે વિચાર્યું કે કદાચ આ માણસ ઘરમાં પણ એટલો જ મૌન રહે છે જેટલો તે દરબારમાં રહે છે. તેને દરવાજો ખડખડાવ્યો. થોડી વાર પછી રાઘવદાસ બહાર આવ્યો. બિરબલને જોઈને તેની આંખોમાં આશ્ચર્ય અને થોડો ભય પણ દેખાવા લાગ્યો. રાઘવદાસે કહ્યું કે મંત્રીજી, અત્યારે? રાઘવે ખચકાટથી કહ્યું, તમે મારા ગરીબના ઘરે, બધું બરાબર તો છે ને? બિરબલે પોતાના સામાન્ય સ્મિત સાથે જવાબ આપ્યો કે હા રાઘવદાસ, બધું બરાબર છે. હું હમણાં જ તમને મળવા આવ્યો છું. મેં તમને ક્યારેય દરબારમાં બોલતા જોયા નથી. મને લાગ્યું હશે કે કદાચ તમારા ગળામાં દુખાવો હશે અથવા તમને કંઈ બીમારી થઈ છે. રાઘવદાસે બિરબલની મજાક ગમી. પહેલી વાર હસ્યો. તેના હાસ્યમાં એક સરળતા હતી જે બિરબલને સ્પર્શી ગઈ. પછી તેને કહ્યું કે ના મંત્રીજી, ગળામાં કોઈ દુખાવો નથી. વાત કંઈક બીજી જ છે. તો એ કંઈક બીજું શું છે? બિરબલે આકસ્મિક રીતે પૂછ્યું. મને કહો, નહીતર કાલે રાજા પૂછશે, પછી તમે અને હું બંને મુશ્કેલીમાં મુકાઈશું. રાઘવદાસે ઊંડો શ્વાસ લીધો. તે થોડો અચકાયો અને પછી ધીમે ધીમે પોતાની વાત શરૂ કરી. મંત્રીજી, રાઘવે ગંભીર સ્વરમાં કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી છું.
મારા પિતા એક સરળ કારીગર હતા. મેં વધારે અભ્યાસ કર્યો ન હતો. ખૂબ જ મુશ્કેલીથી મને દરબારમાં આ નાનું પદ મળ્યું. પણ મને હંમેશા ડર લાગે છે કે જો હું દરબારમાં કંઈક કહીશ અને તે ખોટું નીકળશે તો લોકો મારી મજાક ઉડાવશે. રાજા મારી ઉપર ગુસ્સે થશે અને કદાચ મારું પદ પણ છીનવી લેવામાં આવશે. અને તેથી જ મને લાગે છે કે ચૂપ રહેવું વધુ સારું છે. જો હું ચૂપ રહીશ તો ઓછામાં ઓછું મારાથી કોઈ ભૂલ નહીં થાય. બિરબલે તેની વાત ધ્યાનથી સાંભળી. રાઘવની આંખોમાં ભય અને અસુરક્ષા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બિરબલે હળવું સ્મિત કર્યું અને કહ્યું, રાઘવ, તારો ડર વ્યાજબી છે, પણ શું તને નથી લાગતું કે મૌન પણ એક પ્રકારનું ભૂલ હોઈ શકે છે? જો તું હંમેશા ચૂપ રહેશે તો ન તો તું કંઈ શીખી શકીશ, ન તો દુનિયાને કંઈ આપી શકીશ. રાઘવે આશ્ચર્યથી પૂછ્યું કે મૌન કેવી રીતે ભૂલ હોઈ શકે મંત્રીજી? બિરબલે જવાબ આપ્યો, કાલે દરબારમાં આવો રાઘવજી, હું તમને બતાવીશ કે મૌન કેવી રીતે ભૂલ બની શકે. આટલું કહીને બિરબલ પાછા ફર્યા. બીજા દિવસે દરબાર હંમેશની જેમ ભરાયો. અહીંયા અકબરે બિરબલને પૂછ્યું કે બોલો બિરબલ, તમને શું ખબર પડી? રાઘવદાસના મૌનનું રહસ્ય શું છે? બિરબલે જવાબ આપ્યો કે મહારાજ, મેં કારણ શોધી કાઢ્યું છે, પણ હું ઈચ્છું છું કે તમે પોતે જ જુઓ અને સમજો. અકબરે ઉત્સુકતાથી કહ્યું કે ઠીક છે, મને બતાવો. બિરબલે રાઘવદાસને દરબારની મધ્યમાં બોલાવ્યા. પછી તેને રાજા તરફ જોયું અને કહ્યું, મહારાજ, આજે તમે આદેશ આપ્યો છે કે દરબારમાં સૌથી મોટી ચર્ચામાં દરેક દરબારીએ પોતાનો અભિપ્રાય આપવો પડશે. જે પોતાનો અભિપ્રાય નહીં આપે તે પોતાનું પદ ગુમાવશે. અકબર બિરબલની ચાલાકી સમજી ગયા અને તેની સાથે રમતમાં જોડાયા અને કહ્યું કે હા, ચોક્કસ, આજનો વિષય છે રાજ્યની સમૃદ્ધિને કેવી રીતે વધારવી. દરેક દરબારી પોતાનો અભિપ્રાય આપશે. એક પછી એક બધા દરબારીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો. કેટલાકે કહ્યું કે કર ઘટાડવાથી વેપાર વધશે અને એમ રાજ્યનો વિકાસ થશે. કેટલાકે કૃષિને પ્રોત્સાહન આપવાની વાત કરી, જ્યારે કેટલાકે લશ્કરી શક્તિને વધારવાનું સૂચન આપ્યું. અંતે રાઘવદાસનો વારો આવ્યો. તે ખૂબ જ પરસેવો પાડી રહ્યો હતો અને તેની આંખો નીચી હતી. તેના હાથ ધ્રુજતા હતા. અકબરે કડક સ્વરમાં કહ્યું કે રાઘવદાસ, બોલો, ને તો સમજો કે તમે દરબારને લાયક નથી. રાઘવે ધ્રુજતા અવાજે કહ્યું કે મહારાજ, હું માનું છું કે સૌ પ્રથમ આપણે ગરીબોને મફત અનાજ આપવું જોઈએ. દરબારમાં એક ક્ષણ માટે તો શાંતિ છવાઈ ગઈ. અકબરે ભ્રમર ઊંચી કરીને પૂછ્યું, અને આ અનાજ ક્યાંથી આવશે રાઘવદાસ? રાઘવદાસ ચૂપ થઈ ગયા. તે કોઈ જવાબ વિચારી શક્યા નહીં. પછી કેટલાક દરબારીઓમાં હાસ્યનો અવાજ શરૂ થયો. અકબરે ગુસ્સામાં કહ્યું કે તમારો અભિપ્રાય હજુ અધૂરો છે. તમે આખરે ચૂપ કેમ રહો છો? બિરબલે તરત જ દરમિયાનગીરી કરી. મહારાજ, હું તમને આ જ બતાવવા માંગતો હતો કે રાઘવદાસ ચૂપ રહે છે કારણ કે તેને ડર છે કે તેના શબ્દોની મજાક ઉડાવવામાં આવશે. પણ હું કહું છું કે મૌન પણ એક ભૂલ છે. જો કોઈ વ્યક્તિ બોલવામાં ડરતો હોય તો તે ક્યારેય કંઈ નવું શીખશે નહીં. ભૂલો કરવી ખરાબ નથી, પરંતુ પ્રયાસ ન કરવો એ ખોટું છે. અકબરે માથું હલાવ્યું. તમે સાચા છો બિરબલ. રાઘવદાસ, આજથી તું બોલવાનો પ્રયત્ન કરજે. ભૂલો થશે, પણ તું તેમાંથી શીખીશ અને સારા બનશો. રાઘવે માથું નમાવ્યું અને કહ્યું, હા મહારાજ, હું વચન આપું છું કે હું ફરી ક્યારેય ચૂપ રહીશ નહીં. આ કહાની પરથી મિત્રો શીખ મળે છે કે ડરથી ચૂપ રહેવું એ પણ એક ભૂલ છે. ભૂલોથી ડરવાને બદલે તેમાંથી શીખવું જોઈએ. વ્યક્તિએ જ્યાં બોલવું પડે હોય ત્યાં બોલવું પડે, પણ જ્યાં ચૂપ રહેવું પડે તેમ હોય તો ત્યાં મૌન પણ રહેવું પડે. પરંતુ તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. માટે સંજોગનો તાગ મેળવી અને વર્તન કરવું જોઈએ. સમય અનુસાર બોલવા, પૂછવા અને પ્રયાસ કરવાથી જ જીવનમાં પ્રગતિ કરી શકાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.